હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન અને વિડીયો તમારા સુધી પહોંચી જાય. મિત્રો, તમને ખ્યાલ હશે કે દ્વિતીય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી વાઘેલા સ્ટડી ચેનલમાં કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ ચેનલમાં તમને એકાઉન્ટ વિષયનું, BA વિષયનું અને ઇકોનોમિક્સ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપી દેવામાં આવ્યું છે. અને હવે ખૂબ જ અગત્યનો વિષય આંકડાશાસ્ત્ર, સ્ટેટ્સ, તેમનું સોલ્યુશન આપવાનું છે. તો ગુજરાતમાં સૌ પ્રથમ સ્ટેટનું સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલ આપે છે. તો સૌથી પહેલાં આજના વિડીયોમાં વિભાગ A અને Bનું સોલ્યુશન આપવાનું છે. તો આ રીતે પેપર સ્ટાઇલ છે. વિભાગ A, B, C, D, E અને F. હવે તેમાં ABનું સોલ્યુશન. વિભાગ A, તેમાં MCQ આપેલા છે. MCQના જવાબ આપેલા છે. એમાં બધામાં ટીક કરેલા છે જવાબો. તો MCQના જવાબ તમે પાકા કરજો. કુલ 10 ગુણના MCQ છે. ખાસ તૈયારી કરજો. કાંઈ MCQમાં પ્રોબ્લેમ આવે તો હું તમને છેલ્લે સમજાવીશ. અત્યારે માત્ર ટીક કરીને આપેલા છે. ત્યારબાદ વિભાગ B આવે છે. વિભાગ B 5 માર્કનો છે. તેમાં 5 સવાલો આવશે. આ રીતે પ્રકરણ 2, 3, 5, 6 અને 7 આટલા પ્રકરણ છે વિભાગ Bમાં. હવે તેમના જવાબો. સવાલ પહેલો છે, એક વર્ગની મધ્ય કિંમત 110 અને વર્ગ લંબાઈ 30 છે, તો તે વર્ગની ઉર્ધ્વસીમા શોધો. જવાબ. ઉર્ધ્વસીમાનું સૂત્ર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ બરાબર મધ્ય કિંમત આપેલી છે 110 પ્લસ 1/2 અને વર્ગ લંબાઈ 30 અપાયેલી છે. હવે છેદ ઉડાડો તો 15 દુ 30 થાય. 110 વત્તા 15 તો ઉર્ધ્વસીમા આવશે 125. સવાલ બીજો, નીચેનામાંથી ચલ ક્યાં ક્યાં છે તે જણાવો. આન્સર. હવે ચલ એટલે શું? કે જે કિંમતને તમે આંકડામાં માપી શકો તેને ચલ કહેવામાં આવે. તો જે આપેલું છે, જો ખર્ચ, ઉંમર, પરીક્ષાના ગુણ, ઉત્પાદન અને વજન, આટલી બાબતોને તમે આંકડામાં માપી શકો એટલે તે ચલ છે. સવાલ 3, ચલના પ્રકારો જણાવો. ચલના 2 પ્રકાર છે, અસતત ચલ અને સતત ચલ. સવાલ 4, કયા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉર્ધ્વસીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. જવાબ. તો ઉર્ધ્વસીમા બિંદુઓને ધ્યાનમાં લેવાનું હોય એવું આવે થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં. સવાલ 5, એક વર્ગ અંતરાલનું ઉર્ધ્વસીમા બિંદુ 35 અને તેની મધ્ય કિંમત 25 છે, તો વર્ગ લંબાઈ શોધો. જવાબ. સૂત્ર વર્ગ લંબાઈ બરાબર 2 ઉર્ધ્વસીમા માઇનસ મધ્ય કિંમત. તેથી વર્ગ લંબાઈ બરાબર 2 ઉર્ધ્વસીમા 35 માઇનસ મધ્ય કિંમત 25. 35 માઇનસ 25 તો 10. 10 દુ 20, વર્ગ લંબાઈ 20. પ્રકરણ 3. સવાલ પહેલો, સ્થાનીય સરેરાશના ગમે તે 2 નામ આપો. જવાબ. સ્થાનીય સરેરાશ પહેલું નામ, મધ્યસ્થ અને બીજું ચતુર્થકો. સવાલ 2, એક ચલ માટે P75 = 25.75 હોય તો તૃતીય ચતુર્થક કેટલો હશે. તો જવાબ. P એટલે કે શતાંશક એટલે કે 100 ભાગ પડે. Q એટલે ચતુર્થક 4 ભાગ પડે. તો 100ના તમે 4 ભાગ પાડો તો P25 હોય તો એ Q1 થાય. તો P75 હોય તો Q3 થાય. તો Q3 બરાબર P75 એટલે કે ત્રીજો ચતુર્થક બરાબર 75મો શતાંશક. તો બેની કિંમત સેમ થાય. તો Q3 = 25.75. સવાલ 3, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો.
જવાબ પ્રોફેસર કાર્લ પિયર્સન. સવાલ ચોથો, મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો. જવાબ મધ્યકની કિંમત માહિતીના બધા અવલોકનો પર આધારિત છે. સવાલ 5, જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ. જવાબ ભારિત સરેરાશ, ભારિત મધ્યક. સવાલ પ્રકરણ 5, પહેલો સવાલ, એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે વિષમતાંક શોધવાનું સૂત્ર જણાવો. જવાબ વિષમતાંક જે બરાબર x બાર માઇનસ mo છેદમાં s. સવાલ 2, જો કોઈ આવૃત્તિ વિતરણમાં Q3 માઇનસ Q1 લેસ ધેન Q2 માઇનસ Q1 હોય તો આવૃત્તિ વિતરણની વિષમતા કેવી હશે. જવાબ ઋણ વિષમતા. સવાલ 3, બાઉલીના વિષમતાંકની કિંમત ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી હોઈ શકે. જવાબ ઓછામાં ઓછી કિંમત -1 અને વધુમાં વધુ કિંમત +1 હોઈ શકે. સવાલ 4, ધન વિષમ આવૃત્તિ વિતરણમાં બહુલકની કઈ તરફના અવલોકનોમાં ચલન વધુ જોવા મળે છે. જવાબ બહુલકની જમણી તરફના અવલોકનોમાં ચલન વધુ હોય છે. સવાલ 5, એક આવૃત્તિ વિતરણમાં Sk 0 અને Q3 + Q1 120 હોય તો મધ્યસ્થ m શોધો. તો મધ્યસ્થ mનું સૂત્ર Q3 + Q1 છેદમાં 2 તો 120 છેદમાં 2, 120 ભાગ્યા 2 તો 60. મધ્યસ્થ m બરાબર 60. પ્રકરણ 6, પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો. NCR બરાબર NPR છેદમાં R ફેક્ટોરિયલ. સવાલ 2, કૌંસમાં x + a n ના વિસ્તરણનું વ્યાપક પદ લખો. જવાબ t r + 1 બરાબર NCR ગુણ્યા x⁻n r ઇન્ટુ a⁻r. સવાલ 3, NC2 બરાબર 15 હોય તો nની કિંમત જણાવો. જવાબ NC2 બરાબર 15. હવે બંનેનું સૂત્ર તો n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ કૌંસમાં n-2 ફેક્ટોરિયલ બરાબર 15. હવે n ફેક્ટોરિયલના ફેક્ટોરિયલ પાડીએ તો n ગુણ્યા કૌંસમાં n-1 કૌંસમાં n-2 ફેક્ટોરિયલ છેદમાં 2ના ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 ગુણ્યા n-2 ફેક્ટોરિયલ n-2 ફેક્ટોરિયલ ઉડાડી દઈએ અને 2 સામે જવા દઈએ તો 15 દુ 30 થાય. તો n કૌંસમાં n-1 બરાબર 15 દુ 30, 15 30ના ભાગ પાડો તો 6 પંચા 30 તો n બરાબર 6. સવાલ 4, 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય. 5p5 5 ફેક્ટોરિયલ તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 120. સવાલ 5, x + a n ના વિસ્તરણમાં n હંમેશા કેવો હોય છે. જવાબ n હંમેશા ધન હોય છે. પ્રકરણ 7, સવાલ 1, પુરવણી રહિત નિદર્શન એટલે શું. જવાબ સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતા નિદર્શના દરેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ થયેલ એકમ સમષ્ટિમાં પરત કર્યા સિવાય કરવામાં આવે તો તેને પુરવણી રહિત નિદર્શન કહે છે. સવાલ 3, ક્યારે પદિક નિદર્શ પક્ષપાતપૂર્વકનું હોઈ શકે છે. જવાબ જો કોઈ છુપા આવર્તનો ગાળો અને નિદર્શ અંતરાલ સમરૂપ થઈ જાય ત્યારે. સવાલ 3, નાશવંત નિદર્શનનું ઉદાહરણ આપો. જવાબ ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ. સવાલ 4, આદર્શ નિદર્શનનું કદ કેવું હોવું જોઈએ. જવાબ સમષ્ટિના યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે નક્કી થયેલું હોવું જોઈએ. સવાલ 5 અને છેલ્લો સવાલ, નિદર્શન અંતરાલ કેવી રીતે મેળવાય છે. જવાબ સમષ્ટિના કદ n અને નિદર્શન કદ n ના ગુણોત્તરથી નિદર્શન અંતરાલ મેળવવામાં આવે છે. તેને સંકેતમાં k વડે દર્શાવાય છે. k બરાબર N છેદમાં n આ સૂત્ર છે. આ રીતે વિભાગ બી પૂરો થાય. સેક્શન એ અને બીની તૈયારી કરજો. ટોટલ 15 માર્ક છે. આવનારા સેક્શન સીનો વિડીયો હવે આપવામાં આવશે.
થેન્ક યુ વેરી મચ.